ઓ અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહુણં એષો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પરમંગો હિ મંગલम् મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ તપશ્ચક્ર શાંત પ્રાજ્ઞવરો ભક્તા ગચ્છાધિ સુસંયમી શૂરેશ્વરો ગુણાબ્ધિસ્યા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ ગુણોદયાબ્ધિ શૂરિસ્તા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્यै સદા મુડા કલાપ્રભાબ્ધિ શૂરિસ્તા મહોદય પદાય વૈ શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કલાકાર મૌન નેત્રો વિહાર ચંડિકારાગા ધારણા વિગ્રહ પંચકાય ધણામૃત સહસ્રાકરણ સહસ્રકરણ સબ સમાય કૃત્યકરણ વોસીને હરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલે પન્નાતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ બે સવ્વાય દુક્કડાય દીક્ષામિ સુરણં અણુમોયે સવ્વેસિન સવ્વાય સુકરાય ઇચ્છામિ સુકરણં ઓમ નમો ઘોર બંભયારિણં દ્રૌં દ્રૌં સ્વાહા ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નાણસ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ શાંતિ શાંતિ. અધ્યાત્મ સાર યાને આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. જ્ઞાની જનને પોતાનું અજ્ઞાન ઘણું અમાપ દેખાય છે. ખરેખર જે સાચો જ્ઞાની હોય, આત્મજ્ઞાની હોય, એને પોતાનું અજ્ઞાન ઘણું દેખાય છે પહેલાં કરતાં પણ. હા, પહેલાં તો સાવ અજ્ઞાની હતો, હવે કંઈક જ્ઞાની થયો, આત્માનો અનુભવ થયો થોડો, ત્યારે એને વધુને વધુ પોતાના અજ્ઞાનનો જાણે ખ્યાલ આવે છે કે આ કેવળ જ્ઞાનમય પોતાનું આત્મ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાની સંપૂર્ણ જ્ઞાન
અને એને બદલે વર્તમાન તો જ્ઞાન એટલે સાગર, મહાસાગરની અપેક્ષા એ બિંદુ જેટલું, બરોબર. હા, ચારેય જ્ઞાનનો સરવાળો કરો, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યો જ્ઞાન, તો પણ મૂળ આત્માનું સ્વરૂપ કેવળ જ્ઞાનમય છે. એની અપેક્ષા એ સાગરની પાસે બિંદુ તુલ્ય છે, એને સ્પષ્ટ સમજાય છે. એટલે કોઈ ગમે એટલી અનુમોદના કે વખાણ કરે તો પણ એ ફૂલાય નહીં, સમજે કે પૂર્વના પુરુષોની પાસે જે અગાધ જ્ઞાન હતું, કેવળ જ્ઞાન અથવા મનઃ પરિજ્ઞાન, અવધિ જ્ઞાન, 14 પૂર્વ વગેરેનું જ્ઞાન અત્યારે ક્યાં છે એ બધું. એટલે પોતાનું અજ્ઞાન એને વધુ ને વધુ સ્પષ્ટ સમજાય છે. નવાઈ લાગશે કદાચ આ વાત તમને કહે છે કે જ્ઞાનીને પોતાનું અજ્ઞાન વધુ ને વધુ સમજાય કેવી રીતે? તો કે એ હકીકત છે, કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ એટલી વ્યાપક હોય છે કે હજારો વિષયને એના હજારો પાસાથી જુએ છે. કોઈ પણ એક વ્યક્તિ કે પદાર્થ કે કોઈ પણ ઘટના એને અલગ અલગ અનેક જુદા જુદા એંગલોથી વિચારી શકાય. સામાન્ય રીતે માણસ કોઈ પણ એક એંગલથી વિચારતો હોય કે આ આમ જ હોય. જ્ઞાની સ્વાદવાદ શૈલી કે અનેકાંતવાદ દ્રષ્ટિથી અલગ અલગ અપેક્ષાએ એ જ વ્યક્તિ કે પદાર્થ કે ઘટનાને એ જોતા હોય છે. એટલે એમને ખ્યાલ આવે કે સમગ્ર પાસાઓનું પરિજ્ઞાન તો પોતાને નથી. એટલે એ પોતાનું અજ્ઞાન એને વધુ ને વધુ સ્પષ્ટ સમજાય છે. એટલે ક્યારેય પણ અહંકાર એમને કંઈ વધારે સતાવી શકતો નથી. આપણે પણ આ રીતે પોતાના દોષનું નિરીક્ષણ કરવાની દ્રષ્ટિ શીખવી પડશે, તો જ નિર્દોષ થવાશે. સ્વદોષ દર્શનથી નિર્દોષ થવાય. સ્વદોષ દર્શન અનાદિકાળથી આપણે પરદોષ મોટે ભાગે દર્શન કરવાને ટેવાયેલા છીએ, એને બદલે હવેથી સ્વદોષ દર્શન અને વધુ ને વધુ સૂક્ષ્મતાથી બચાવ નહીં કરવાનો કે આ દોષ તો કોનામાંથી, હવે બધાનામાં છે તો મારામાં પણ છે તો શું થઈ ગયું, એવું બચાવ પોતાનો નહીં કરવાનો. વધુ ને વધુ ઝીણવટ રીતે પોતાના દોષોનું આંતર નિરીક્ષણ કરવું ઘટે, અને એ દોષોને દૂર જ્યાં સુધી ન કરી શકાય ત્યાં સુધી જંપીને બેસવાનું નહીં. શાસ્ત્રકારો કહે છે સૂક્ષ્મ પણ પોતાનો આમાં દોષ વિદ્યમાન દેખાય ત્યાં સુધી હાસ કહીને જંપીને બેસવાનું નહીં. અગાઉ પ્રાયમાં તમને એક શ્લોક કયો હતો, અણથોવમ વણથોવમ અગ્ગીથોવમ કષાયથોવમ ચ નહુબે વિસસિયમ થોવમ પ્યુતમ બહુમ હોઈ. આ ડાવે છે આ 3 વસ્તુઓ એવી છે, જો એની ઉપેક્ષા કરવામાં આવે અને સમયસર એનો નિકાલ કરવામાં ન આવે, થોડીમાંથી એટલી મોટી થઈ જાય કે તમારી જાનનું પણ જોખમ થઈ પડે. બોલો એવી 3 વસ્તુઓ કઈ કઈ? અણથોવમ. અણ એટલે ઋણ, ઋણ એટલે કરજ. થોડો પણ કરજ હોય તો જ્યાં સુધી ચૂકતે ન થાય ત્યાં સુધી નિરાતે બેસો નહીં, જલસા બલસા કરો નહીં, કરકસર કરો, અડધી રોટલી ખાઓ, લુકી રોટલી ખાઓ, પણ દેવું પહેલાં ચૂકતે કરો. ઓચિંતું આયુષ્ય પૂરું થઈ જાય તો કર્મ છતાં તો ચક્રવર્તી વ્યાજની પઠાણી વ્યાજ એના કરતાં ભયંકર વ્યાજથી વસૂલ કરશે. બીજું છે અણથોવમ વણથોવમ. વણ એટલે વન નહીં, જંગલ નહીં, વણ એટલે વૃણ. વૃણ એટલે શરીરમાં થયેલું જખમ. ગુમડું કંઈ પણ થયું હોય તો તરત તમે એનો ઉપાય કરો છો કે નથી કરતા? ડૉક્ટર પાસે જાઓ, એમાં તો તમે શીખવાડવું પડે એવું નથી. વણથોવમ. ક્યારેક એમાંથી સેપ્ટિક થઈ આવે, ધનુર્વાત થઈ આવે અને જાનનું જોખમ પણ થઈ શકે. ત્રીજું છે અગ્ગીથોવમ. અગ્ગી એટલે અગ્નિ. થોડુંક અગ્નિ હોય અને જ્યાં ત્યાં જેમ તેમ ફેંકી નાખો બીડી વગેરે કે કાન પર, તો અચિંતી ભયંકર આગ નીકળે, ફાટી નીકળે. તો આ 3 તો દ્રષ્ટાંતો આપીને મૂળ વાત જ્ઞાનીઓ ચોથી સમજાવે છે. કષાય થોવમ. કષાય એટલે માત્ર ક્રોધ નહીં સમજવાનો, 4 કષાય, ક્રોધ, માન, માયા કે લોભ. અને થોડો પણ અંશ પોતાનામાં વિદ્યમાન દેખાય ત્યાં સુધી જંપીને બેસવું નહીં. એના જે ઉપાયો હોય કરતા જ રહેવું. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, આ 4 કષાયોના પ્રતિપક્ષી સદગુણો છે. તો એ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષનો વિકાસ કરતાં ઓટોમેટિક ક્રોધમાન, માયાલોભ 4 કષાય ઓછા થવા માંડશે. જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગ નશા ન આવે, તો કે આ કાળમાં શક્ય નથી આપણા માટે. એટલે આપણે તો સતત જાગૃત રહેવાનું છે. બીજાના નબળા દાખલા લઈને પોતાની નબળાઈ કે દોષોનો બચાવ કરવો જોઈએ નહીં, બરાબર? પોતાના કરતાં ચડિયાતા ગુણવાન જીવો હોય એને નજર સામે હંમેશા રાખું કે આનામાં ફલાણામાં કેટલી ક્ષમા અને ક્ષમતા છે. જ્યારે હું તો જરા વાતમાં આવેશમાં આવી જાઉં છું, પહેલી ફલાણી વ્યક્તિ કેટલી નમ્ર અને વિનયવાળી છે, મારામાં તો અહંકારની અકળતા કેટલી બધી ભરી પડી છે. ફલાણી વ્યક્તિ કેવી સરળ છે, ભદ્રિક પરિણામી છે, સાદું છે, ને હું મારામાં તો કેટલું કૂટ કપટ ભર્યું પડ્યું છે. ઘણો વ્યક્તિ કેટલો સંતોષ
યાદ કરો સંતોષી કોને? કયા ચમા મોચીને? હા, કયો મોચી? પીતાંબરદાસ મોચી. કયા ગામનો? લખતર તાલુકા, લખતર. હા, કેવો સંતોષી. અને મારામાં તો કેટલો લોભ કસાય પડ્યો છે. એમ પોતાના કસાયો અને બીજા નવ કસાયો હોય. હાસ્ય, રતિ રતિ એટલે હર્ષો, હાસ્ય રતિ શોક, ભય, દુઃખંછા અને પુરુષ સ્ત્રી નપુંસક ભેદ. આ નવ કસાય. તો જ્યાં સુધી આ કસાય કે નો કસાયનો અંશ પણ પોતાનામાં પડ્યો છે ત્યાં સુધી જંપીને બેસવું નહીં અને બીજાના ગુણો જોવા, બીજાના દોષો જોઈને પોતાના દોષનો બચાવ કરવો નહીં. એ છે એક પોતાના અચેતન મનમાં પડેલી ચીજોનો તલસ્પર્શી અભ્યાસ કોઈ કરવા જાય તો જીવન ઘણું ટૂંકું પડે એવું છે. આપણામાં અવચેતન મનમાં સબકોન્શિયસ માઇન્ડ જેને કહે છે એમાં એટલો કચરો, એટલા દોષો, એટલી દુષ્ટ વૃત્તિઓ પડી છે. એનો જો જીવ તલસ્પર્શી એકદમ ઊંડાણથી અભ્યાસ કરવા જાય, એનું ખરેખર સંશોધન કે નિરીક્ષણ કરવા જાય તો આખું જીવન પણ ટૂંકું પડે એવું છે. પોતાની વૃત્તિઓ વિશે માણસ અભ્યાસ કરે તો એક જ વૃત્તિને અનેક વાર અભ્યાસમાં એમાંથી નિત્ય નવું પરિજ્ઞાન લાદે એવું છે. જેમ જેમ ઊંડો સંશોધન કરતો જાય તેમ તેમ ઘણું નવું ખ્યાલ આવે. વૃત્તિનું ઉત્થાન થાય એ વેળા સંયમિત રહી જો વિવેક ઝળહળતો કરવામાં આવે તો એ જ વૃત્તિના અભ્યાસની સાચી વેળા છે. આપણામાં અનેક વૃત્તિઓ પડી છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, સ્વાર્થ, આ બધી ચિત્તવૃત્તિઓ, મલિન ચિત્તવૃત્તિઓ પડી છે. એમાંથી જે પણ ચિત્તવૃત્તિનું ઉત્થાન થાય એટલે ઉદય થાય મનમાં, કોઈ નિમિત્તને પામીને ક્રોધ આવે, અહંકાર આવે, ઈર્ષ્યા આવે, કોઈ પણ વૃત્તિ ઉદયમાં આવે તો એ વખતે વિવેક લાવવાનો કે હવે જો હું એ વૃત્તિને આધીન થઈશ તો એમાં ફાયદો કેટલો, નુકસાન કેટલો. ફાયદો તો આપણો કલ્પેલો હોય કે જરા ગુસ્સો કરી દો બરાબર સીધો ચાલી પામે વ્યક્તિ, બરાબર. પણ સરવાળે પછી નુકસાન કેટલું આ લોકમાં અને પરલોકમાં. આ લોકમાં ઉતરો તો સામે કસાય અને વેર વધતો જાય અને એને કારણે ચિત્ત સતત આમ વિકલ્પ વ્યાકુળ રહેતું હોય. અને પરલોકમાં પણ ક્રોધને કારણે સર્પ આદિના અવતારો મળે, નરક આદિમાં જવું પડે. આ નુકસાનો વિચારી કરી અને પોઝિટિવ થિંકિંગ દ્વારા સભ્યો વિચારીએ તો ગમે એવા સંજોગોમાં પણ આપણે શાંત, સ્વસ્થ અને મસ્ત રહી શકીએ. ગમે એવા સંજોગોમાં થોડોક અભ્યાસ કરવો પડે, પોઝિટિવ થિંકિંગનો દ્રઢ નિશ્ચય કરવો પડે. મારે કોઈ પણ પરિસ્થિતિઓ સવળું વિચારવું છે, મારે અવળું વિચારવું નથી. અનારી કાળના જીવના સંસ્કારો છે કે નેગેટિવ થિંકિંગ મોટે ભાગે કરી નાખે અને એને કારણે દુઃખી રહ્યા કરે. નવાનું અનુકૂળતા હોય છતાં જીવ દુઃખી હોય. ખાલી એક નાનકડી પ્રતિકૂળતા હોય ને એને મન ઉપર એટલું બધું અસર એની નેગેટિવ લઈ લે કે જેને કારણે એકદમ કાં પાગલ થઈ જાય અને કાં આપઘાત કરી નાખે ને એવું થઈ જાય, ડિપ્રેશનમાં ચાલ્યો જાય. નવાનું અનુકૂળતા હોય એનો ફાયદો, એનો લાભ એની મજા ન માણી શકે. એટલી નાનકડી પ્રતિકૂળતા હોય એનો વધુ પડતો મન ઉપર નેગેટિવ અસર લઈને દુઃખી થાય. અને જે પોઝિટિવ થિંકિંગ કરનારો જીવ હોય એને માટે નવાનું પ્રતિકૂળતા હોય છતાં એને ગૌણ કરી, નજરઅંદાજ કરી અને નાનકડી પણ જે અનુકૂળતા હોય ને એને એટલું મહત્વ આપે કે જ્યાં દુનિયાનો બેટા જ બાદશાહ ન હોય. હા, એ માને કે મારા જેવા જગતમાં કોઈ, કોણ કે છે? મોચી. હા, પીતાંબરદાસ મોચી, જેને રહેવા માટે પાકું મકાન નથી, ઝૂંપડીમાં રહે છે જે. હા, અને આજીવિકા માટે જેને કોઈ નાનકડી હાટડી પણ નથી, ફૂટપાથ ઉપર બેસી લોકોના જોડા સીવીને ગુજરાત ચલાવે છે. હા, અને છતાં એ કહે છે આ જગતમાં મારા જેવો કોઈ સુખી નહીં હોય અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, હે ભગવાન. કાંતિ બાપા બોલો, શું ભગવાને પ્રાર્થના કરતા હતા? પીતાંબરદાસ મોચી ભગવાનને શું પ્રાર્થના કરતા હતા? હે ભગવાન, મને જલ્દી પાકું મકાન, આ લોકો બધા બંગલાઓમાં રહેશે ને મને આ ઝૂંપડી કેમ, આવી ફરિયાદ કરતા હતા? તો શું કરતા હતા? ભગવાનને કેવી કોને યાદ છે? એક જ વાક્યની પ્રાર્થના છે, લાંબી લચ નથી. હે ભગવાન, પછી આગળ બોલો, કોને યાદ છે? હે ભગવાન. તમે નહીં યાદ રાખો કારણ કે તમે એનાથી વિપરીત પ્રાર્થના મોટે ભાગે કરતા હોય. એ પ્રાર્થના તમને માફક નહીં આવે. મહેન્દ્રભાઈ, હે ભગવાન મને વધારે પૈસા ન આપી, બોલો કરશો કોઈ? હા, આવું તો કેમ કરાય મારા સાહેબ? મોચી જ્યારે આ પ્રાર્થના કરે છે ને માટે કે છે મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય, આ પેટનો ખાડો પૂરવા માટે કેટલું જોઈએ? બે ચાર રોટી, દાળ રોટી, બાકી સબ બાદ રોટી, બાકી તો બધા અલુલીબાના તોફાનો છે. હા, અને જ્યારે જીવન આનંદમાં મસ્ત હોય એકદમ, એટલે એ બોલતો હતો માત્ર હોઠ કે કંઠી નહીં પણ હૃદય કે નાભીમાંથી બોલતો હતો. સંતોષી નર સદા સુખી,
પૂર્વ જન્મમાં તો આપણે આગલા શાસ્ત્રમાં આવે છે પુણ્ય શ્રાવકનું દ્રષ્ટાંત. આ વર્તમાન કાળનું પુણ્ય આપણે ઓલો પુણ્ય બનાવીને વેચતો હતું અને જોડા સીવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બરોબર. પણ અદ્ભુત ખરેખર એનું જીવન. તો એ રીતે પોતાની કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થઈ, ક્રોધની, માનની, માયાની, ઈર્ષ્યાની, કામની, તો એ વખતે વિવેકને જાગૃત કરવો, ઝળહળતો કરવામાં આવે તો એ જ વૃત્તિના અભ્યાસની સાચી વેળા છે. પોતાનામાં કેવી કેવી મલિન વૃત્તિઓ જે કામ કરી રહી છે એ સમયે ખ્યાલ આવે. બાકી કોઈ નિમિત્ત ન હોય તો કાળો નાગ કે ડાગીયો કૂતરો પણ શાંત બેઠો હોય, પણ નિમિત્ત મળે, કોઈ કાંકરી ચાળું કરે ત્યારે ખબર પડે કે હવે પોતે કેટલો શાંત રહી શકે છે, કેટલી ક્ષમતા પોતાનામાં છે. એટલે એ સમય છે પોતાની વૃત્તિનું સંશોધન કરવાનું. ધમધમતો ક્રોધ ઉત્પન્ન થાય, એવો સામાન્ય પણ ધમધમતો ક્રોધ ઉત્પન્ન અંદરમાં એકદમ ગુસ્સોનો ભાવ આવી ગયો છે વૃત્તિ. એ જ વેળા સામાવાળાને ભૂલી, આપણે મોટે ભાગે તરત જ સામા ઉપર એના દોષ વિચારી, આને આવું કહ્યું જ કે આમ બોલાય, આમ કરે, એકદમ નેગેટિવ વિચારીએ. યાદ કરો અગ્નિશર્મા તાપસને, કેવો અંદરમાં ક્રોધનો ધમધમાટ થયો હતો. પણ એ વખતે ખરેખર સામી વ્યક્તિને ભૂલી અને પોતાની જાતનો અભ્યાસ થાય. આટલા વર્ષોથી હું જીંડવાની શ્રવણ કરું છું, દેરાસી ઉપાસમાં જાઉં છું, ભગવાનની ભક્તિ કરું છું, નવકારનો જાપ વગેરે કરું છું, અને છતાં હજી જો તો મારી સ્થિતિ કેવી છે, જરાક નિમિત્ત મળ્યો અને હું ઉકળી ઉઠું છું, તો આ તો કેમ જ ચાલે, ન જ ચાલે. પોતાની જાતને સમજાવવાનું અને એનું પ્રાયશ્ચિત પોતે કરવાનું, પોતાની જાતને દંડ આપવાનું. તો ખરેખર એ સમય પોતાની જાતનો અભ્યાસ કરવા માટેનો પરફેક્ટ સમય છે. તો વૃત્તિ કેમ ઉઠે છે તેનું સંશોધન થાય તો બેહદ સુંદર પરિણામ આવે. કશાયોને વૃત્તિઓને જીતવી હોય તો પહેલાં આ રીતે જ્યારે નિમિત્ત મળે ને કોઈ પણ વૃત્તિનો ઉદય થાય, તરત સાવધાન થઈ જવાનું. ચોર પેઠો અંદરમાં, એના ઉપર કરડી નજર કરવાની. સિંહ વૃત્તિ કેળવવાની, શ્વાન વૃત્તિ નહીં. શ્વાન એટલે શું થાય? શ્વાન એટલે કૂતરો. અંગ્રેજીમાં શ્વાન એટલે શું થાય? હંસ. હા, અંગ્રેજીમાં હંસ થાય શ્વાન એટલે. અને અને સંસ્કૃતમાં શ્વાન એટલે કૂતરો થાય. તો કૂતરો એની વૃત્તિ કેવી હોય, અને ટેવ આદત કેવી હોય, કોઈ એના ઉપર જોડો ફેંકે, પથ્થર કંઈ પણ ફેંકે તો એ સીધો જોડો કે પથ્થર એને બચકા ભરવા લાગી જશે. જ્યારે સિંહ શું કરે તો કે કોણે ફેંક્યું, આ ક્યાંથી આવી આ ઘોડી કે બાણ વગેરે, એના ઉપર કરડી નજર કરે તો એને કહેવાય સિંહ વૃત્તિ. તો કોઈ નિમિત્ત, કોઈ જીવે આપણા પ્રત્યે કંઈ અવળું વર્તન કર્યું, કંઈક અવળું બોલ્યું, કંઈક પણ, તો એ નિમિત્ત થયો એ જીવ. પણ એને એવું મારા પ્રત્યે વર્તન કરવાનું, એવી કટુ વાણી બોલવાનું કોણે સુજાડ્યું? બોલો, કોણે સુજાડ્યું? આપણા પોતાના કર્મે. આપણે પૂર્વપોક જન્મની અંદર એના પ્રત્યે કટુ વાણીનો પ્રયોગ કર્યો હશે, કંઈ ગેરવ્યવર્તન કર્યું હશે, એનાથી બંધાયેલું કર્મ આજે ઉદયમાં આવ્યું છે. માટે એ કર્મની સામે કરડી નજર કરવાની, પોતાના કર્મની સામે. એ કર્મ બંધાવનાર જે ક્રોધાની કસાયો છે એના ઉપર કરડી નજર કરવાની. ક્રોધ પ્રત્યે તો ભરતે ક્રોધ સ્વભાવતા. આપણે છે કોઈને ગાતા માન નથી કોઈ તત્વનું વાળા કે બીજા કોઈ? માન પ્રત્યે તો દીનપણાનું માન. જો મહેન્દ્રભાઈ, પછી આગળ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. લોભ પ્રત્યે નહીં લોભ સમાન. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે બધું અમને યાદ, ખાલી એક લીટી નહીં. હા, મેં તો દીક્ષા પહેલા આ બધું ગોખેલું છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. જ્ઞાનીઓ કે છે નથી રહેવાતું ક્રોધ કર્યા વગર. ચાલો કરો, પણ કોના ઉપર કરો? પોતાના ક્રોધ ઉપર ક્રોધ કરો, પોતાના ક્રોધ સામે લાખ કરો. કે અત્યાર સુધીમાં તે મને ઘણું ફસાયો, હું માનતો હતો કે તું તો મારો મિત્ર છે, અને ક્રોધ કરીએ તો દુનિયા આખી સીધી ચાલે ને દરેક ઠેકાણે આપણું વચન પડે ને, આવી ભ્રાંતિ તે મારામાં ઉત્પન્ન કરી. હવે મને તારી અસલી ઓળખાણ થઈ ગઈ. મિત્ર નહીં પણ તું તો ડગાબાજ દુશ્મન મારો છે ખરેખર. હવે તને હું આધીન નહીં થાઉં, ગમે એવા નિમિત્ત મળે હવે તને સફળ થવા નહીં જ દઉં. કોઈની પોતાના ક્રોધની સામે ચેલેન્જ મૂકો. બરોબર. માન સામે માન કરવું એટલે માન એટલે દીનતા, નમ્રતા કેળવવી. માયા સામે સાક્ષી ભાવે રહેવું. માયા કરી, માયાની સામે માયા એટલે ત્યાં
હા અંદરમાં માયાનું પરિણામ ઉત્પન્ન થયો, સાવધાન થઈ જવાનું, એની જોવાનું બરાબર, તો એ સફળ ન થાય. અને લોભ પ્રત્યે લોભ નહીં કરવાનો, સમાન. લોભ ટૂંકમાં આ રીતે પોતાના દોષનું પ્રત્યે કરડી નજર કરવાની, નિમિત્ત ઉપર નહીં. મહાપુરુષોએ તો નિમિત્તને ઉપકારી માની, બોલો કેવા ભયંકર મરણાંત ઉત્સર્ગો કર્યા. સ્વામી સસરાએ, પહેલાં સોનીએ વગેરે, છતાં પણ એને પોતાના કર્મ ક્ષયમાં સહાયક બની રહ્યા છે. માત્ર મારા પરમ ઉપકારી છે, મિત્ર છે. હા, પોતે કર્મ બાંધીને પણ મને કર્મ બંધન છોડાવી રહ્યા છે. આવું પોઝિટિવ થિંકિંગ કેવું જબરદસ્ત કરીને આ બધા ગસ્યુકમાલ મહેતાજી છે વગેરે મહાપુરુષોએ આપણા જીવનમાં કંઈ આવા ઉપસર્ગો કે આવા પ્રસંગો આવે છે. હા, એના લાખમાં ભાગના નહીં. દાલ મેં ઘણી વખત હોય હિંગ જોઈએ સા નવે, આમ સાવ સાંભળી વાત હોય, પણ જીવ એવું વાતનું વતેસર કરી નાખે મોટું, અને કેટલાક કર્મ બાંધી લે. આગળ કહે છે વૃત્તિને કચડી નાખવાની કે એની સરિયામ ઉપેક્ષા કરવાની વાત વ્યાજબી નથી. કોઈ વૃત્તિ ઉત્પન્ન થઈ તો એને જબરદસ્તી ત્યાં કચડી નાખવાનું અથવા એની ઉપેક્ષા પણ કરવી નહીં, બંને નહીં, વચમાં રહેવાનું, નહીં આ બાજુ નહીં આ બાજુ. તો શું કરવાનું? કોઈ પણ વૃત્તિને એક કુશળ વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટની અડાથી સમજવા, સંશોધન કરવા પ્રયત્ન કરવો જોઈએ. હજી ઊંડે ઊંડે કાંઈક ગેરસમજણ પડી છે કે આમ કરવાથી સુખી થવાશે. જ્ઞાનીઓ શું કહે છે? જ્ઞાનીઓના વચનોની સાથે પોતાની વિચારસરણીની ટેલી કરવાની કે થાય છે કે નહીં. જ્ઞાનીઓ શું કહે છે, અને પોતાની વૃત્ત અથવા મોહરાજા દર્શન મોહનીય આપણને કેવું ભરમાવે છે. જ્ઞાનીઓના વચનો પ્રમાણેની આપણી વિચારસરણી હોય તો બરાબર, એનાથી વિપરીત હોય તો નહીં. કોઈ ભલે કોઈ અકલ્યાણ મિત્ર ગમે એવું આપણને ઊંધું ભરમાવે, તરત જ જોવાનું ભગવાન શું કહી ગયા છે, પેલા જીન વાણી શું કહે છે, એ રીતે સમજવા, વૈજ્ઞાનિકની અડાથી એનું સમજવા અને સંશોધન કરવા પ્રયત્ન કરવો જોઈએ. હીન વૃત્તિને પણ ઉચ્ચ વૃત્તિમાં, આત્મવૃત્તિમાં પરિવર્તિત કરતા શીખવું ઘટે. વૃત્તિ એટલે કોઈ પણ વૃત્તિ એક પ્રકારની આદત પડી ગઈ હોય કોઈ પણ બાબતમાં. જેમ કે ક્રોધ કર્યો અને ક્યારેક એવું બને આપણે ક્રોધ કર્યો, સામે વ્યક્તિ નબળી ચૂપ રહી ગઈ, એટલે આપણે હા ક્રોધ કરવામાં ફાયદો છે, એટલે વારંવાર પુનરાવર્તન થાય, એટલે એ આદત પડી જાય. પછી તો ન જઈ એમ કહો મેન્ટાલિટી, માનસિકતા, ટેવ, આદત, કુટેવ, માનસિકતા, બરોબર એ કહી શકાય. હા, તો ગમે તે હીન ખરાબમાં ખરાબ વૃત્તિ એને ઉચ્ચ વૃત્તિમાં એટલે કે આત્મવૃત્તિમાં પરિવર્તિત ટ્રાન્સફર કરવા કરતાં શીખવું ઘટે. એવા ક્રોધ મૂર્તિ હતા કોણ? ત્રિપૃષ્ઠ વાસુદેવ. જ્યારે થયા પાલકના કાનમાં ધગધગતું શીશાનું રસ રેડાયું ત્યારે કેટલી કઠોરતા ક્રૂરતાના પરિણામ હશે. અને એ જ ત્રિપૃષ્ઠ વાસુદેવ થોડા જ ભાવની અંદર કેવા બની ગયા? ક્ષમા મૂર્તિ, ક્ષમતા મૂર્તિ. શ્રમણ ભગવાન મહાવીર બની ગયા. સામે ચાલીને અનારે દેશમાં ગયા, ત્યાંના લોકોએ કૂતરા પાસે છોડાવ્યા, અનેક પ્રકારે ઉપસર્ગો કર્યા, લાકડીઓથી પ્રહાર કર્યા, પથરાઓ વગેરે માર્યા, તોય સમતા અને સમતા જ રાખી. બરોબર? એવા ભગવાનના આપણે અનુયાયી જેમાં કાનમાં ખીલા ઠોકાયા તોય સમતા રાખી. અને આપણને કોઈ વડીલ હિતબુદ્ધિથી ઠપકો આપે એ પણ ઘણીવાર આપણે સહન કરી શકતા, ખાસ કરી નવી પેઢી સહન ન કરી શકે. તરત કાં તો ગમે એમ બેફામ બોલે, ઝઘડો કરી નાખે, અને નહીં તો છેવટે અપાને ઓછી રાત કરી નાખે. બરોબર ને? ઔષધમાં નહીં, સુદર્શન ચક્રમાં. હા, પણ જીવ જો ધારે તો આવે. આજે ગમે એવી સ્થિતિ, જો જે સ્થુલીભદ્ર સ્વામી 12 વર્ષ સુધી પડ્યા પાસે હતા ત્યાં રૂપકોશાના આવાસમાં, અને એ જ કેવા કામ વિજેતા બની ગયા કે નહીં બની ગયા? એ જ ભવમાં શ્રીકૃષ્ણ વાસુદેવ વચ્ચે થોડા ભવ થયા, આ તો એ જ ભવની અંદર 84 સુધી જેનું નામ અમર રહેશે એવા નૈષ્ઠિક મહાબ્રહ્મચારી એ બની ગયા સૂર્યભદ્ર સ્વામી. એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. બરાબર? આ રીતે પોતાની મલિન વૃત્તિઓ એને સમજવા પ્રયત્ન કરવો, અને એને પ્રતિપક્ષી જે શુભ વૃત્તિઓ હોય એના દ્વારા મલિન વૃત્તિને હટાવવી. કહેવાની જરૂર નથી કે હીન વૃત્તિઓને સમજવા, સંશોધવા, પરિશોધવા તમે સમર્થ થશો, અને એનું વિજ્ઞાન સમજી એનું ભગવત ચેતનામાં રૂપાંતરણ કરવા પામશો ત્યારે તમને કેવી અપૂર્વ
તૃપ્તિ અને આનંદની મસ્તી લાગશે. સફળતા મળશે. શરૂઆતમાં તો અનેક વાર ફેલ્યોર, નિષ્ફળતા મળશે. એનાથી હારી જવું નહીં, હિંમત કરી ફરી 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 પુરુષાર્થ, કરોડો પુરુષાર્થ કરતા જવું. જરૂર પડે તો ગુરુ ભગવંતો પાસેથી એના માટે માર્ગદર્શન મેળવવાનું. પણ આખરે ગમે ત્યારે પણ પોતાની વૃત્તિઓનું સંશોધન, પરિમાર્જન તો કરવું જ પડશે. ભાઈ કહે છે કામ વૃત્તિનો ઉદય થાય, એમ ક્રોધ વૃત્તિ થાય, એમ કામ વૃત્તિ, વિષયોમાંથી સુખની ભ્રાંતિ એનો ઉદય થાય કોઈ નિમિત્ત વસાત, ત્યારે ગભરાવાની, મૂંઝાવાની કે ડામાડોળ થઈ જવાની જરૂર નથી. પહેલાં તો પોતાનામાં એ પ્રબળ વૃત્તિ છે એનો સહજ સ્વીકાર કરો. બચાવ ન કરો બીજા દાખલા લઈને, પણ બચાવ સમજો કે મારામાં આ વૃત્તિ છે. અને પછી ઉપર દર્શાવ્યું તે એ જ વેળાએ કયો દીપક એને ઝળહળતું કરવાનું, 3 અક્ષરનો વિવેક દીપને ઝળહળાવી. અંધારું હોય તો એક વસ્તુને શોધવી હોય તો ફાનસ કે લાઇટ કરો ને, વિવેક રૂપી લાઇટને પ્રગટાવી અને એ વૃત્તિનું પરિશોધન અને ભગવદ ચેતનામાં રૂપાંતરણ કરો. તો ભગવદ ચેતનામાં રૂપાંતર અથવા આત્મચેતનામાં રૂપાંતર કેમ થાય? તો પૂર્વના મહાપુરુષોના દૃષ્ટાંતો વિચારવા, પ્રભુને પ્રાર્થના કરવી, પ્રભુનું નામસ્મરણ, નવકાર, મહામંત્ર વગેરેમાં ચિત્તને જોડવાનો, પ્રભુની વિતરાગ મુદ્રાને માનસચક્ષુ સામે લાવવાની, આવા પોઝિટિવ ઉપાયો કરે અને એ જ વૃત્તિનું ઉર્ધ્વીકરણ કરવાનું. દબાવવા, કચડવાનું પણ નહીં, એને આધીન પણ નહીં થઈ જવાનું, પણ એને સમ્યક વિચારણા દ્વારા, પોઝિટિવ થિંકિંગ દ્વારા એના નુકસાન કેવા છે, એને આધીન થવાથી આલોકને પરલોકમાં નુકસાન કેવા થાય છે અને કેવા મહાપુરુષોએ કેવા સંજોગોમાં પણ એ વૃત્તિ ઉપર વિજય મેળવ્યો. આવું બધું ચિંતન મનન વગેરે કરી અને પુરુષાર્થ કરી અને વૃત્તિથી ઉપર ઉઠવાનું, કચડવાનું પણ નહીં અને આધીન પણ નહીં થવાનું, એનાથી હળવે હળવે ઉપર ઉઠવાનું. એ છે ભાઈ પ્રારંભમાં વૃત્તિઓનું સંશોધન કે રૂપાંતરણનું કાર્ય અશક્યવત ભાત, એમ લાગે આપણું તો આમાં કામ નહીં, આ તો મહાપુરુષો કરી ગયા, આપણે તો સાવ પામર જીવ, એમને વિચારવાનું. પણ અમે સ્વ અનુભવથી કહીએ છીએ કે અભ્યાસે સુસાધ્ય, ખાલી સાધ્ય નહીં, સુસાધ્ય, અત્યંત સહેલાઈથી સાધ્ય બની શકે, પણ અભ્યાસ પ્રેક્ટિસ જોઈશે. એમ કામને ખુલ્લા રણ મેદાનમાં જીત્યા વિના કોઈ નિષ્કામ વિભૂતિ કોલીપદ સ્વામી જેવો થઈ શકવાનો નથી. ચેલેન્જ આપો એ દોષને. અત્યાર સુધી એમ ભ્રાંત હતો કે તારામાં સુખ, તારાથી મને સુખ મળે, પણ હવે જીનવાણી દ્વારા તારું અસલી સ્વરૂપ મારા ખ્યાલમાં આવી ગયું છે, એટલે હવે તને હું આધીન થઈશ ને મનમાં ઉદયમાં આવે તે સાથે ખ્યાલમાં આવે, સમજી જવાનું. અને પોઝિટિવ થિંકિંગ, પ્રભુ પ્રાર્થના, જાપ વગેરે કરવા દ્વારા એને અંદરમાંથી વિસર્જિત કરી દેવાનો. પ્રત્યેક આત્માની ભીતરમાં જ ભગવાન છે. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. દરેક એ શુદ્ધાત્માનું સ્મરણ અને કામનાઓનું વિસ્મરણ આસાનીથી કરાવે છે. દરેકમાં ભગવાન જુઓ. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન. બોલો આગળ આવે છે કોઈ આગળ શું છે? ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. નિરખીને નવ યૌવના, ગમે ભગવાન કોઈ સ્ત્રી સામે દેખાય તો પણ લેશન વિષય નિદાન, વિષય વિકાર એને ઉત્પન્ન ન થાય, નિકાલ એટલે કારણ ન બને નિમિત્ત. કેમ? અને ગણે કાષ્ઠની પૂતળી, લાકડાની પૂતળી અથવા તો એના ચામડીના પડી નીચે અંદરમાં આખા શરીરમાં શું છે એનો વિચાર કરતો ચિત્રી ચડે જીવને, બધો નસો ઉતરી જાય, મોહ ઉતરી જાય. અને એને અમે ભગવાન કહીએ છીએ. અથવા એનો બીજો એક અર્થ એ પણ થાય, એમાં એ ભગવાન, દરેકમાં ભગવાન જોવાનું. કોઈના પણ નિમિત્તથી કોઈ પણ મલિન વિચારો, વૃત્તિઓ ઉઠે તો દરેકમાં ભગવાન, દરેક જીવ ભગવાનનું રો મટીરિયલ છે કે નહીં? તો એ રીતે એમાં ભગવાન જોઈએ તો ભગવાન પ્રત્યે કંઈ મલિન વૃત્તિ થાય ન થાય. પુનઃ કહીએ, આત્મસ્મરણમાં નિરંતર લીન રહેનારને કોઈ કામના સતાવી શકવા સમર્થ નથી. શુદ્ધાત્મા છું, હું પણ શુદ્ધાત્મા છું. સામી વ્યક્તિ પણ મૂળ અસલી સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છે.
પણ આ બધું અભ્યાસથી શક્ય બને. પહેલી તરત સફળતા નહીં મળે, અનેક વાર નિષ્ફળતા મળશે, તો પણ ફરી અભ્યાસ કરતા રહીશું તો એક દિવસ સફળતા ચોક્કસ મળીને જ રહેશે. અંગ્રેજીમાં શું વાક્ય છે? ફેલ્યોર ઇઝ ધ સ્ટેપ ટુ સક્સેસ. નિષ્ફળતા એ સફળતા માટેનું પગથિયું છે. હા, નિષ્ફળતા મળે હિંમત ના હારી જાઓ, ફરી પુરુષાર્થ કરો તો એક દિવસ તમે સફળ થઈ જશો. CA બનવું તો પહેલી વાર નિષ્ફળ ગયા તો મૂકી દે છોકરાઓ આજકાલ, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એવા દાખલા પણ જોયા છે અમે મેળવમાં. છોકરો 20મી વખત પાસ થયા. લ્યો, આ તો નવો દાખલો મળ્યો. મારે 4 વખત તો ખ્યાલ હતો, મને 4 નો ખ્યાલ હતો, અમે 7 કહ્યું, તમે 20 કહો છો. શેરને માથે સવાશેર દુનિયામાં હોય છે ને, આપણે એની હિંમત અને અથવા એની ધીરજને દાદ દેવી પડે. એની લગ્ની કેટલી 19 વાર ફેલ ગયા તો હિંમત ના હારી અને ટ્રાય ચાલુ જ રાખી તો 20મી વાર સફળ મળી ગયા. બસ તો આમાં પણ આવું છે. હા, અનેક વખત નિષ્ફળતા મળે તોય જીત્યા વગર તો ઉદ્ધાર નથી. તો આત્મસ્મરણમાં નિરંતર લીન રહેનારને કોઈ કામના સતાવી શકવા સમર્થ નથી. આત્મસ્મરણમાં ગત એટલે કે લીન રહેવું એ અક્ષીર ઉપાય છે. નિરંતર શુદ્ધાત્મા છું, मैं एक पवित्र आत्मा हूँ, मैं एक शुद्ध आत्मा हूँ. हाँ, ऐसा स्मरण करते रहना चाहिए. किसकी तरह? कोनी जय कोबा वाला कौन? डॉक्टर सोने जी. हाँ, थोड़ी बार बातचीत करता है कोनी साथे पण हळवेથી આ એક વાક્ય બોલીએ કે હું શુદ્ધ આત્મા, હું એક આત્મા છું. અને ક્યારે પછી શું બોલે? હું એક આત્મા છું, સૌનો મિત્ર છું અને તમારો સેવક છું. હું એક આત્મા છું, સૌ જીવોનો મિત્ર છું અને તમારો સેવક છું. ફરમાવો સી સેવા કર. સામે કોઈ પણ જીવ હોય, હા, એનો સેવક છું. બોલો, સિદ્ધ પરમાત્મા દશા દરેકમાં. તો પછી સેવક કહી શકાય ને પોતાની જાતને? ફરમાવો સી તમારી સેવા કરી શકું. આવા પ્રશસ્ત ભાવોમાં રમવું જોઈએ. પુનઃ કહીએ, પોતાના ત્રિકાળ શુદ્ધ આત્મદેવના સ્મરણમાં જે હર ઘડી રત એટલે કે લીન રહે છે, એને કોઈ કામના ઘણું કરીને સતાવી શકતી, પ્રાય કરીને સતાવી શકતી નથી. કામનાનો ઉદય થાય તો એ આત્માનું વિસ્મરણ થવા પામતું નથી. ઉદય આપ મેળે સમી જાય. અગ્નિ હોય એમાં બળતણ ન નાખો તો અગ્નિ કેટલી વાર બળશે? પોતાની મેળે સમી જશે. કોઈ પણ મલિન વૃત્તિ હોય એમાં પામી તો એવી સર્વ પરમ પવિત્ર એવા પંચ પરમેષ્ઠી ભગવંતો એમને યાદ કરો, એનું સ્મરણ કરો, નમસ્કાર કરો, પ્રાર્થના કરો તો ઓટોમેટિક મલિન વૃત્તિઓ શાંત થઈ જશે. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન જેના નામ કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક ક્ષામિનુકરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.